હેલો ગાઈસ, मैं पानी वालो आया सुवाड़िए दादा ने टिफिन देवा आया था। हमें दादा खाई से हमें वड़ी पानी वालो आया थी। તમે કોઈ સુરત થી આતા નહીં આ કામ કરવું પડે અરે કામ કરવું પડે છે વાડીએ પાણી વાળવું પડે છે તડકો બહુ લાગે છે તમે કોઈ સુરત થી આવતા નહીં ને તમને કામ કરાવશે અહીંયા તમે ખોટા આવતા નહીં બહુ તડકો છે તમને તડકો લાગી જાય तुम काला થઈ જાઓ હાલો મિત્રો, તો અમે આવી જાય છે વાડીએ ટિફિન લઈને મારા પપ્પાનું, અને આ અમારો ભત્રીજો છે તે જો પાણી વાળવાનું એક્ટિંગ કરે છે અને બધાને એક સલાહ આપે છે કે અહીં વાડી અહીં સુરતથી કોઈ અહીં ધક્કો ન ખાતા, અહીં બધું કામ કરવું પડે, કારણ કે શું છે છોકરાઓનું કામ કરવાને હાલ આવે એટલે કીધા કરે બધાને, બરાબર. અમે આવી ગયા છે ટિફિન લઈને, મારા પપ્પા ગમે છે બપોરા કરે છે ને અમે પાણી વાળ્યું છે એમાં પડમાં નકા અમને પલ્લી જાય. દાદાને પૂછતો નાકું વાળવાનું કે નાકું વાળવાનું પૂછતો. જો આ એરડા છે, એરડામાં કહી દીધું ચાલુ પાણી વાળવાનું. આયા આવેલા ફોન પકડ. આમ રાખજે. સો ગાઈસ આ થાકો રાખ ને બસ. જો ગાઈસ થાકો લઈ લે બસ. જો ગાઈસ મારા કાકા નાકો વાળવા ગયા છે. જો આ કોઈ ધક્કો ખાવો નહીં એમ. હા, એ કોઈ ધક્કો ખાવો નહીં. જો પાડવાલીનું પડવા મળ્યા છે. આપણી વાડી છે, આપણે બે વાડી છે, એમાંથી એક ગાડી વાડી બીજા છે, બહુ આઘી વાડી છે ને તળાવ ભરાઈ ગયું છે, આખું પાણી પાણી છે. એટલે ગાઈસ તમે આવતા નહીં. જો આ કાકાએ નાકું વાળી નાખ્યું છે, સીધો સીધ જાય છે પાણી. હું જાઉં છું આગળ, અને મારા કાકા જો અહીંયા આમ મૂકી દીધું છે, હવે પાણી થઈ ગયું છે ચાલુ નાકામાં. જો જોઈ લો પાણી થઈ ગયું ચાલુ, બરોબર ને. હા, તો આ અમારો ભત્રીજો હાલો ગાઈસ કેરા કરે જા મારો છોઈ લો. લે મેં ક્યાં તને માર્યો? મારું તો ખરા હમણે. એવું? હા. ફેરી કેવું માર્યો હોય? અરે એમ કરમાં બહાર નીકળ્યા ધોર્યો તોડ નાખી તું.